હેલો મિત્રો, જય માતાજી. કેમ છો તો બધા મજામાં? આજે આપણે પાછા આપણા ખેતરમાં આવી ગયા છીએ. આપણું ફાર્મ ગણાય છે. આપણે અલગ ખેતી ગણો એટલે ફાર્મિંગ કહેવાય છે. અને અલગ એટલે કે આપણે કેસર કલમની ખેતી કરીએ છીએ. કેસર કેરીના ઝાડ અને કલમ કહેવામાં આવે છે. કેસર કેરીના ઝાડ હોય ને તેને કલમ કહેવામાં આવે છે. અને દેશી કેરી હોય, દેશી કેરી એને આંબો કહેવામાં આવે છે. તો આપણે આ 45,000 કલમ તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે. આવતા ચોમાસામાં આપણે આને સેલ કરવાની છે. જે કોઈને પણ લેવી હોય તો કોન્ટેક્ટ કરજો. જય મહાકાળી નર્સરી ફાર્મ આપણો નંબર અંદર આપી દેવામાં આવશે. ખાતરીબંધ દેશી આંબાની કલમ છે. આપણે 5 ફૂટની કલમ થઈ ગઈ છે અત્યારે હાઈટમાં ફૂલ. એકદમ બેસ્ટ કલમ છે. અત્યારે કાંઈ પણ રોગ વગરની કલમ છે. આવતા ચોમાસાની અંદર આપણે આમાંથી કલમ વેચવાની છે. આપણે આગલા વિડીયોમાં બતાવ્યું કે આપણે કેસર કલમની ખેતી કેવી રીતના થાય છે. તેને આપણે નીચલા ખેતરમાં આપણે કામ ચાલુ છે. કોથળી ભરવાનું, ઉનાળામાં ભરવાની અને ચોમાસામાં ગોઠલા સોંપવાના. પછી તેને શિયાળામાં ડોકું બાંધવાનું એટલે કલમ થાય એટલે ચોમાસામાં વેચવાની. એટલે વર્ષ દિવસની ફેર પડે છે. આમાં વર્ષ દિવસની ખેતી થાય છે અને મુનાફો પણ સારામાં સારો મળે છે. આપણે આ ખેતી કરતાં આપણે 10 વર્ષથી આપણે ખેતી કરીએ છીએ કેસર કલમની. 10 વર્ષમાં આપણને સારી પ્રગતિ મળે છે કેસર કલમ બનાવવામાં. અને થોડી ટૂંકી જમીનમાં ફાયદો વધારે. જેની પાસે જમીન ઓછી હોય તે આ ખેતી કરી શકે એના માટે બેસ્ટ છે. કારણ કે આપણી પાસે ટોટલ 5 વીઘા જમીન છે. 5 વીઘામાં આપણે આખે 5 વીઘામાં ફાર્મિંગ છે. અને બીજી 2 જગ્યાએ આપણે વાડી પણ લીધી છે, ફાર્મ ઉપર લીધી છે. ત્યાં પણ આપણે કલમ કરીએ છીએ. એટલે આજ કેસર કલમની ખેતી કરતાં અમારી પાસે અત્યારે 30 થી 35 વીઘા જમીન છે અમારી ફાર્મિંગની. તો આ તમારે પણ આવી ખેતી કરવી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. એટલા માટે તમને પણ માહિતી મળે ટોટલ